કારતક શુક્લ પક્ષની પ્રતિપદા એટલે એકમના દિવસે જે આપણે નવું વર્ષ મનાવીએ, દિવાળીના બીજા દિવસે. હવે તમે જો તો દિવાળી પહેલાં 2 દિવસ આવે. એક ધનતેરસ, સાચી પૂજા દિલથી, મનથી, હૃદયથી, ગદગદ ભાવથી જો કોઈ પૂજા કરતું હોય તો ધનતેરસના દિવસે આમ એટલો ગડગડો બની જાય, એટલા બિચારા બની જાય ને એવા મસ્ત પૂજા કરે. જે બંડલો ભેગા કર્યા હોય બધા બંડલો કાઢી, હે માં લક્ષ્મી, મારું ઘર છોડીને ક્યાંય જતા નહીં માં, વધતા રહેજો, વધતા રહેજો, વધતા રહેજો, અને પછી કબાટમાં મૂકી દે. તો લક્ષ્મીજી કહે કે હું કોઈના ઘરની કબાટમાં તાણું મારી અને મને રાખો તો હું એની ક્યારે થાવ નહીં. અને લક્ષ્મી છે એ વિષ્ણુની જ છે, એ કોઈની થઈ પણ નથી અને કોઈની થવાની નથી. આ 50ની નોટ અત્યારે મારી પાસે છે, અહીંયા મૂકી, કોની પાસે હતી એ અહીંયા આપણે કોઈને ખબર નથી, પણ અત્યારે મારી પાસે છે. આ મારી પાસેથી ક્યાં જશે એ આપણને ખબર નથી. તો આપણી છે જ નહીં, એટલે આપણે એની ઉપર અધિકાર કરી શકીએ નહીં. લક્ષ્મીજી કહે કે ધનતેરસના દિવસે પૂજા કરવાની જરૂર નથી, પણ તમારા પરિવારમાં ભગીરથ કાર્ય હોય, તમારા પરિવારમાં ધર્મ કાર્ય હોય ત્યારે તમે પાટિયા ખોલી નાખજો. બાપ, ધર્મ કાર્યમાં મારો જેટલો ઉપયોગ કરશો એટલી હું રાજી રાજી રહીશ. ધર્મ કાર્યમાં સદુપયોગ કરજો, હું બહુ રાજી રહીશ. પેલો આપણે ડેમ હોય ને, પાણીનો ડેમ, એ વરસાદમાં ઓવરફુલ થાય પછી જોજો એમાં આવે કે નર્મદા ડેમના પાટિયા 2 ફૂટ ખોલ્યા. 5 ફૂટ તો બહુ વધારે કહેવાય. 2 ફૂટ ખોલ્યા એવું આવે ને, આપણે ઘણીવાર ટીવીમાં જોતા હોય. કારણ કે એટલે ઓલું જે પાણીનો વેગ હોય એ નીકળી જાય, એટલે ડેમ તૂટવાનો ભય રહે નહીં. એમ લક્ષ્મીજીને કબાટમાં રાખવી નહીં, પણ તમે આપતા રહેશો તો ઉપરથી લક્ષ્મીજીનો ધોધ વહેતો રહેશે. આપણા ઘરમાં લક્ષ્મીજી રાજી રહે એનો આ કારણ એને ધર્મ કાર્યમાં સદુપયોગ થવો છે. જેટલું ધર્મ કાર્યમાં વપરાશે એટલા લક્ષ્મીજી રાજી રાજી રહેશે. પછી ધનતેરસમાં પૂજા કરવાની કંઈ જરૂર નથી. આપણે ગડગડા થઈ અને એવા મનથી, એવા દિલથી, એમાં કોક જો આવીને એમ કે આ કામ ઓલું કામ આખી મારું જલ્દી અત્યારે મને પૂજા કરી લેવા દે, લક્ષ્મીજીને બાજુવાળા લઈ જાય. બાપ, લક્ષ્મીજી એને રાજી રાખવા માટે, એને પ્રસન્ન રાખવા માટે જેટલું ધર્મ કાર્ય થશે એમાં લક્ષ્મીજી બહુ રાજી રહેશે.